કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે એક બહુ જ મજા આવી જાય એવો ખતરનાક આનંદ આવી જાય એવો ટોપિક જોયો હતો, સોલેનોઇડ. રાઈટ? હવે તમારા જેવા જ કોઈક ખતરનાક સ્ટુડન્ટને એવી ઈચ્છા થઈ કે જો આ સોલેનોઇડને આપણને ઘણીવાર એમ ઈચ્છા થાય ને એમ કે ઘણી વસ્તુ હોય, કોઈ ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિકનો રોડ હોય, બરોબર, એને આપણે આમ શક્તિ પ્રદર્શન કરવા માટે, મજા કરવા માટે આને આપણે આમ બેન્ડ કરતા હોય, બરોબર, અને એક સ્ટ્રેટ રોડ હોય એને આપણે આમ બેન્ડ કરી અને સર્ક્યુલર ફોર્મમાં, સર્ક્યુલર શેપમાં લઈ આવીએ, રિંગ શેપમાં, બરોબર. પેન સાથે કર્યું હશે, યુઝ એન્ડ થ્રો પેન હોય ને, એમાં આપણે આમ ટ્રાય કરીએ એમ કે બેન્ડ કેટલી થાય છે મેક્સિમમ. તો એવું જ કોકે ટ્રાય કર્યું સોલેનોઇડ સાથે. સોલેનોઇડ આપણે કોને કીધું? તો કે સોલેનોઇડ આ રીતે ખતરનાક એમ વાયર છે એ આપણે આની ઉપર વાઉન્ડ કર્યા હતા, બરોબર. હવે આ સોલેનોઇડને કોકે બેન્ડ કરવાની ટ્રાય કરી. તો એ બેન્ડ તો થઈ ગયું, પણ એનું નામ ચેન્જ થઈ ગયું. બોલો, તમે બિલીવ કરશો? સોલેનોઇડમાંથી એને ટોરોઇડ કહેવામાં આવ્યો. એનું નવું નામ આવી ગયું, ફૈબાએ નવું નામ પાડ્યું કે સોલેનોઇડમાંથી એને હવે કહેવા માંડો ટોરોઇડ. શું કામ? તો કે એ વાંકો હાલે છે, એને બેન્ડ કરી નાખ્યો છે. તો સોલેનોઇડને બેન્ડ કરી નાખો એટલે કે સર્ક્યુલર સોલેનોઇડ બનાવો, તો એ થશે આપણો આજનો નવો ટોપિક, ટોરોઇડ, બરોબર. હવે ટોરોઇડ શું છે? તો કે તમે એક હોલો સર્ક્યુલર રિંગ લ્યો, જે વચ્ચેથી આમ હોલો હોય, બરોબર, સોલિડ ના હોય, રિજિડ ના હોય, બરોબર. તો એક હોલો સર્ક્યુલર રિંગ લ્યો અને એની ઉપર તમે સેમ પ્રોસેસ કરો. આપણે શું કરતા હતા? એક ઇન્સ્યુલેટર હતું, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, એની ઉપર આપણે વાયર છે એને આ રીતે વાઉન્ડ કર્યા હતા, બરોબર. હવે એ સેમ પ્રોસેસ આપણે કરશું કોની ઉપર? તો કે એક રિંગ ઉપર, બરોબર. હોલો સર્ક્યુલર રિંગ લીધી તમે અને એમાં તમે શું કરો છો? તો કે વાયર લઈ આ રીતે અને એક ટર્ન કર્યો. હવે આ ટર્ન તો પાછળ જશે, બરોબર, એ આપણને નહીં દેખાય. જો બતાડવું હોય તો આપણે ડોટેડ લાઇનથી બતાડીએ, બરોબર, કારણ કે એ પાછળની સાઈડ હશે. હવે અહીંયાથી પાછો વાયર નીકળશે, બરોબર, આ રીતે પાછું પાછળ જતો રહેશે, નહીં દેખાય, આ રીતે, બરોબર. આપણે આમ પેલું ફિરકી ઉપર દોરો વીંટીએ તો દેખાય ને એવું એમ, બરોબર. અને ફાઇનલી આ બહાર આવી જશે આમ. એટલે કમ્પ્લીટલી જે સોલેનોઇડ હતું એ સોલેનોઇડ જેવું જ સેમ, બટ એને સર્ક્યુલર શેપમાં આપણે બેન્ડ કરી નાખ્યું છે. તો તમે જોવો છો અહીંયા મેં એમ સરસ મજાની એક ફિગર ડ્રો કરી છે, બરોબર, કે અહીંયાથી કરંટ આવે છે, બીકોઝ વાયર છે આ, બરોબર. તો અહીંયાથી કરંટ આવે છે અને આ કરંટ જે વાયર છે એમાં જ ફ્લો કરશે, બરોબર. અને એટલે આ વાયર છે એ કયો વાયર લેવાનો ખબર છે? આપણે જે જનરલી આપણા ઘરે જે વાયર જોતા હોય ને, જેની ઉપર એક પ્લાસ્ટિકનું કોટિંગ હોય, ડાયરેક્ટ ઓલું કોપરનો વાયર હોય એવો વાયર નથી લેવાનો. જે પ્લાસ્ટિકનું ઉપર કોટિંગ હોય ને, ઇન્સ્યુલેટર મટીરિયલનું કોટિંગ હોય એવો વાયર લેવાનો છે. યલો, રેડ કે એવો કંઈ પણ ગ્રીન કલરનો વાયર હોય ને એવો. બીકોઝ જો બે વાયર છે એ એકબીજાને ટચ પણ કરે ને ટર્નમાં, તો કરંટ છે ને એ ઇન્સ્યુલેટેડ જ રહે. ઇટ મીન્સ કરંટ છે એ બીજા કરંટને, બીજા વાયરને ડિસ્ટર્બ ન કરે જો ફિઝિકલ ટચમાં આવે તો પણ, બરોબર. એટલે આપણે ઇન્સ્યુલેટેડ વાયર અહીંયા યુઝ કરવાનો છે. ઓલું આપણે આવે ને શોક લગા 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 શોક લગા એડ આવે જ ને, બરોબર, એવું ન થવું જોઈએ. એમ શોક ન લાગવો જોઈએ, કરંટ છે એ ટ્રાન્સમિટ ન થવો જોઈએ, ઇન્ટરપ્ટ ન થવો જોઈએ. એટલે આપણે ઇન્સ્યુલેટિંગ વાયરનો જ યુઝ કર્યો છે. સોલોનોઇડમાં એમ જ કર્યું હતું, ટોરોઇડ માટે પણ આપણે એમ જ કરશું, બરોબર. તો આ વાયરમાં તમે જોશો એમ કે અહીંયા ઉપરથી જોશો ને, બરોબર, તો અહીંયા જે વાયર હશે ને એ અંદર જતો હશે મોબાઈલ સ્ક્રીનમાં અંદર, તો ત્યાં કરંટ છે એ તમે ક્રોસથી ઇન્ડિકેટ કરશો. તો અહીંયા હું ક્રોસથી ઇન્ડિકેટ કરું. હવે બીજી બાજુ વાયર બહાર આવે છે, જો અહીંયા શું છે મેં તમને કીધું હતું કે આપણે ડોટેડ લાઇનથી ઇન્ડિકેટ કરશું. હવે ડોટેડ લાઇન શું છે? તો કે એ પાછળ છે. આપણે જે સ્ટોરેજનો જે પોર્શન આપણી સામે છે એની બેક સાઈડ થશે, ત્યાંથી કરંટ આવશે, બરોબર, ત્યાંથી કરંટ આવશે તો એ આ રીતે બહાર આવતું હશે, બરોબર. આ અંદર જાય છે, આ સેગમેન્ટમાં કરંટ છે એ અંદર જાય છે, આ સેગમેન્ટમાં કરંટ છે એ બહાર આવે છે. હવે જ્યાં કરંટ અંદર જતો હોય
ત્યાં આપણે ક્રોસથી ઇન્ડિકેટ કરીએ, જ્યાં બહાર આવે ત્યાં આપણે ડોટથી ઇન્ડિકેટ કરીએ છીએ. તો જો આ જેટલા સેગમેન્ટ છે ને ત્યાં વાયર અંદર જાય છે અને કરંટની ડિરેક્શન આ છે, તો વાયર સાથે કરંટ પણ અંદર જ જશે મોબાઈલ સ્ક્રીનમાં. એટલે જ્યાં કરંટ અંદર જાય ત્યાં આપણે કરંટને ક્રોસથી ઇન્ડિકેટ કર્યો છે. અને અહીંયા બધે શું થશે, કરંટ આમ વાયર છે એ આમ બહાર આવશે સ્ક્રીનની, તો ત્યાં આપણે ડોટથી ઇન્ડિકેટ કર્યું છે. આટલું ખાલી સમજાય છે, બરોબર. કરંટ તો હશે જ. અહીંયા જે વચ્ચેની વાત કરીએ ને કે આમાં વાયર છે એ પાછળથી આવશે, પછી અહીંયા આમ અંદર જશે, એટલે આમાંથી કરંટ બહાર આવે છે અને આમાં અંદર જાય છે, એવું આપણે સમજવાનું છે, બરોબર. એટલે અહીંયા કરંટ તો છે જ, પણ અહીંયા આપણને ઇઝીલી સમજાય એટલા માટે થઈને આપણે વચ્ચેના સેગમેન્ટમાં કરંટ ઇન્ડિકેટ કરતા નથી. બાકી બધે કરંટ તો અહીંયા બધે હશે જ, બરોબર. આ રીતે કરંટ તો બધે હશે જ, પણ આપણે એને ઇન્ડિકેટ કરતા નથી. કરંટ તો છે જ બધે અહીંયા, જે મેં અહીંયા ડિરેક્શન કરંટની શો કરી છે, બરોબર. પણ અહીંયા આપણે એને ઇન્ડિકેટ નથી કરતા, આપણે ખાલી એને ક્રોસ અને ડોટથી જ ઇન્ડિકેટ કરીએ છીએ, જ્યાં વાયરમાં કરંટ બહાર આવે છે અને અંદર જાય છે ટોરોઇડ ઉપર, બરોબર. હવે આપણે જેમ વાત કરી કે તમે સોલેનોઇડનો યુઝ શું કીધો હતો? સર તમે જ કીધો હતો, અમે ક્યાં કીધો હતો? હા, એટલે મેં જ શું કીધો હતો તમને સોલેનોઇડનો યુઝ? તો કે સોલેનોઇડનો યુઝ આપણે કીધો હતો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવા માટે. આપણે જોયું કે સોલેનોઇડની અંદરની સાઈડ છે ને તમને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ મળે છે, બહાર આવતા આવતા એમ બેન્ડ થઈ જશે, બરોબર. બટ સોલેનોઇડની અંદર તો એ મેગ્નેટિક ફિલ્ડ કેવું છે? યુનિફોર્મ. અને એનું આપણે કંઈક ઇક્વેશન જોયું હતું, આવું કંઈક μ0 ni, યાદ આવતા હે? બરોબર. જ્યાં n છે એ નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ છે, i છે એ કરંટ પાસિંગ થ્રુ ઈચ ટર્ન છે, μ0 આપણને ખબર જ છે. તો આ ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું ટુ ફાઇન્ડ આઉટ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ ધ સોલેનોઇડ. યાદ છે આવું? તો ટોરોઇડમાં પણ આવું જ થશે. ટોરોઇડનો યુઝ આપણે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવા માટે જ કરશું. તો આપણને એમ થાય કે સોલેનોઇડથી યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ મળી ગયું, તો ટોરોઇડનું શું કામ છે? તો શું કામ છે એ આપણને થોડી વાર પછી ખબર પડશે, બરોબર. અત્યારે આપણે ખાલી સમજી લઈએ. તો હવે કોઈ મને એમ પૂછે આવું કન્સ્ટ્રક્શન છે, બરોબર, આવા કન્સ્ટ્રક્શનને હું ટોરોઇડ કહીશ. હવે આવા કન્સ્ટ્રક્શનમાં કોઈ મને એમ પૂછે કે આ પી પોઈન્ટ ઉપર જે વચ્ચેનો હોલો સેક્શન છે ને, એમાં આ પી પોઈન્ટ ઉપર મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધીસ કરંટ કેરિંગ વાયર, ઇટ મીન્સ ટોરોઇડ, કેટલું થશે, બરોબર. તો મારે આ પી પોઈન્ટ ઉપર પહેલા તો મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે, પછી મારે આ ક્યુ પોઈન્ટ ઉપર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે, જે આઉટસાઇડ ધ ટોરોઇડ છે. આ ઇનસાઇડ ધ ટોરોઇડ છે, જે હોલો સેક્શનમાં છે. આ આઉટસાઇડ ધ ટોરોઇડ છે. અને એક પોઈન્ટ આપણે લેશું ઓન ધ ટોરોઇડ, ઓન ધ સરફેસ ઓફ ટોરોઇડ, બરોબર. તો ઈ પોઈન્ટને આપણે એસ નામ આપીએ. ઇનસાઇડ છે એને પી, આઉટસાઇડ છે એને ક્યુ, અને ઓન ધ સરફેસ ઓફ ટોરોઇડ છે એ એસ નામ આપીએ. તો આપણે 3 જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે, પી, ક્યુ અને એસ. આરનો યુઝ એટલે નથી કર્યો કે મને ભૂખ લાગી છે, ના, એવું નથી. આરનો યુઝ એટલે નથી કર્યો બીકોઝ આર આપણે રેડિયસ ઓફ ટોરોઇડ માટે યુઝ કરશું. એટલે પી ક્યુ આર એસ સિક્વન્સ બ્રેક એટલે કર્યો છે કે આપણે આર છે એ યુઝ કરશું રેડિયસ ઓફ ટોરોઇડ માટે, બરોબર. તો ટોરોઇડ કોને કહેવાશે? તો કે ટોરોઇડ ઇઝ અ હોલો સર્ક્યુલર રિંગ ઓન વિચ a large number of turns of a wire are closely wound. ક્લોઝલી આપણે એને વાઉન્ડ કર્યા છે, પણ એ લિનિયર ફોર્મમાં, લાઇન ફોર્મમાં નથી, સર્ક્યુલર ફોર્મમાં છે. એટલે આપણે એને હોલો સર્ક્યુલર રિંગ ઉપર વાઉન્ડ કર્યા છે, બરોબર. તો એને કહેવાશે ટોરોઇડ, બરોબર. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પોઈન્ટ પી ઉપર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધીસ ટોરોઇડ. તો આ પી પોઈન્ટ છે એ ઇનસાઇડ આવશે, બરોબર, ઇનસાઇડ ધ ટોરોઇડ. હવે આપણે એમ્પિયર સર્કિટલ લોનો યુઝ કરશું, બરોબર. હવે એમ્પિયર સર્કિટલ લો શું કહે છે? તો કે તમારે જે પોઈન્ટ ઉપર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું હોય ને, એમાંથી પાસ થતી એક લાઈન તમારે ડ્રો કરવાની, જે એક ક્લોઝ લૂપ બનાવે. તમને યાદ હોય તો સોલેનોઇડમાં આપણે રેક્ટેંગલ લીધું હતું, અહીંયા આપણે સર્ક્યુલર લઈએ છીએ બીકોઝ ટોરોઇડ ઇઝ સર્ક્યુલર. તો આ કેસમાં હું પી પોઈન્ટમાંથી પાસ થતું હોય અને સર્ક્યુલર શેપનું હોય,
એવું હું એક એમ્પિયર સર્કિટલ લો એપ્લાય કરવા માટે એક ક્લોઝ લૂપ લઉં, જેને આપણે એમ્પિરિયન લૂપ કહીએ છીએ, બરોબર. તો આ એમ્પિરિયન લૂપમાં તમે જોવો છો એમ આપણી પાસે એમ્પિયર સર્કિટલ લો શું કહે છે, તો કે ઇન્ટિગ્રેશન લાઇન ઇન્ટિગ્રેશન ઓફ બી, બરોબર, ડોટ ડીએલ એન્ડ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 ઇન્ટુ આઈ એનક્લોઝડ. આઈ એનક્લોઝડ મીન્સ કે તમે જે એમ્પિરિયન લૂપ ઇમેજિન કરી છે, બરોબર, એની અંદર કેટલો કરંટ આવે છે, એનક્લોઝડ કરંટ. તો આ તમે જોશો એમ પી પોઈન્ટમાંથી પાસ થતું હોય એવું તમે એમ્પિરિયન લૂપ એક સિલેક્ટ કરો તો અંદર કોઈ જ કરંટ આવતો નથી, બીકોઝ આ કરંટ ગોઈંગ ઇનસાઇડ છે, આ આઉટસાઇડ છે. પણ આ જે લૂપ આપણે સિલેક્ટ કરી, જે એમ્પિરિયન લૂપ છે, એમાંથી કંઈ પણ કરંટ પાસ થતો નથી. ધેટ્સ વાય આઈ એનક્લોઝડ ઇઝ 0, તો રાઈટ હેન્ડ સાઈડ 0 થઈ જશે. હવે લેન્થ તો 0 છે નહીં, તો બી શું થઈ જશે, 0. ઇટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ ધ ટોરોઇડ, ઇટ મીન્સ જે હોલો સેક્શન છે, ઇનસાઇડ ધ હોલો સેક્શન ધ મેગ્નેટિક ફિલ્ડ વિલ બી 0 ડ્યુ ટુ ધીસ ટોરોઇડ. તમને યાદ હોય તો સોલેનોઇડ માટે આપણે પ્રૂવ કર્યું હતું કે સોલેનોઇડ છે એના આઉટસાઇડ સેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય, 0, અને ઇનસાઇડ છે એ યુનિફોર્મ હોય, બરોબર. આ આપણે પ્રૂવ કર્યું હતું. અહીંયા આપણે પ્રૂવ કર્યું છે કે ટોરોઇડ હોય તો એમાં જે વચ્ચેનો સેગમેન્ટ છે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું હશે, તો કે 0 હશે. હવે વાત આવે પોઈન્ટ ક્યુની, બરોબર. હવે પોઈન્ટ ક્યુની વાત કરીએ આપણે, તો પોઈન્ટ ક્યુમાંથી પાસ થતું હોય એવું તમારે એક એમ્પિરિયન લૂપ ઇમેજિન કરવાનું છે, રાઈટ. એમ્પિરિયન લૂપ તમે ઇમેજિન કરો ક્યુમાંથી પાસ થતું હોય એવું, બરોબર. તો આ એમ્પિરિયન લૂપ એ પાછું આપણે સર્ક્યુલર શેપનું ઇમેજિન કરશું, રાઈટ. તો સર્ક્યુલર શેપનું તમે એક એમ્પિરિયન લૂપ છે એ ઇમેજિન કરો. આવું સર્ક્યુલર શેપનું તમે એમ્પિરિયન લૂપ ઇમેજિન કર્યું જે ક્યુમાંથી પાસ થાય છે, બીકોઝ આપણે ક્યુ પોઈન્ટ ઉપર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. તો અહીંયા તમે જોશો એમ કે સેમ ફિગર મેં ડ્રો કરી છે, બરોબર. આ ક્યુ પોઈન્ટ છે ને એમાંથી એમ્પિરિયન લૂપ છે અહીંયા પાસ થાય છે. તો સેમ પ્રોસેસ મારે કરવાની છે. ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇક્વલ્સ ટુ મ્યુ 0 આઈ એનક્લોઝડ. તો કોઈ મને કહેશે કે આ જે એમ્પિરિયન લૂપ છે જે ક્યુમાંથી પાસ થાય છે, ફોર એક્ઝામ્પલ ક્યુ પોઈન્ટ અહીંયા છે, તો એની અંદર એન્ક્લોઝડ કરંટ કેટલો હશે? Will it be 0? Yes, it will be 0. Why? Because તમને યાદ હોય તો એમ્પિયર સર્કિટલ લો આપણે જોયો હતો ત્યારે આપણે એવું કીધું હતું કે બે ટાઈપના કરંટ હોય, પોઝિટિવ કરંટ અને નેગેટિવ કરંટ. જો આ લૂપમાં એક કરંટ અંદર જાય છે અને એક બહાર આવે છે તો આપણે એક કરંટને પોઝિટિવ કહેવો પડે અને એક કરંટને નેગેટિવ કહેવો પડે. યાદ છે આવું? I1 અને I2 આપણે ડિપેન્ડ કરે છે કે તમે આ ડિરેક્શન છે એ ક્લોકવાઇઝ લ્યો છો કે એન્ટી ક્લોકવાઇઝ લ્યો છો. તો આ કેસમાં તમે જુઓ છો એમ અહીંયા ફોર એક્ઝામ્પલ મેં 7 ટર્ન્સ લીધા છે, બરોબર. તો 7 ઓર 8 ટર્ન્સ લીધા છે, બરોબર. તો અહીંયાથી સપોઝ કે ટર્ન સ્ટાર્ટ થાય છે, બરોબર. તો અહીંયા વાયર અંદર જાય છે, અહીંથી બહાર આવે છે, પાછું સેમ અગેન અંદર જાય છે, બરોબર. એ પ્રોસેસ ચાલુ રહે છે. તો તમે આઈ એનક્લોઝડ જુઓ, જો અહીંયા આઈ કરંટ અંદર જાય છે, અહીંયાથી આઈ કરંટ બહાર આવે છે, અહીંયા અંદર જાય છે, અહીંયા બહાર આવે છે, અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર બહાર આવી ગયું, બરોબર. તો આ રીતે જો અહીંયા શું થાય છે, એક વાયર આ રીતે કરંટ આઈ, આ કરંટ આઈ, કરંટ આઈ, આ રીતે તમે જોઈ શકો છો એમ કે આટલા ક્લોઝ લૂપ બને છે, બરોબર. તો આ બધા કેસમાં અહીંયા આઈ જો પોઝિટિવ હોય તો અહીંયા આઈ નેગેટિવ થશે. ઇટ મીન્સ આ બે એકબીજાની ઇફેક્ટ 0 કરી નાખશે, બરોબર. આમ સેડ વાળું સ્માઇલી બની ગયું, જો અહીંયા 0 થઈ જશે. તો આ કેસમાં જો તમે અંદર જતો હોય એવા કરંટને પોઝિટિવ લ્યો તો બહાર આવતો હોય એવા કરંટને નેગેટિવ લેવું પડે. ઇટ મીન્સ પ્લસ આઈ માઇનસ આઈ.
પ્લસ આઈ માઇનસ આઈ, પ્લસ આઈ માઇનસ આઈ, પ્લસ આઈ માઇનસ આઈ. ઇટ મીન્સ આ બધી પેર એકબીજાને કેન્સલ કરી નાખશે કરંટના કેસમાં. તો ટોટલ આઈ એનક્લોઝડ કેટલો થઈ જશે? આઈ એનક્લોઝડ વિલ બી 0. જો અહીંયા આપણને એવું લાગે છે કે આ એમ્પિરિયન લૂપમાં અંદર તો બહુ બધા કરંટ છે, બરોબર, બટ જેટલા કરંટ અંદર જાય છે ને એટલા જ કરંટ બહાર આવે છે. એટલે કરંટની એક ડિરેક્શનને આપણે પોઝિટિવ લેવી પડે, બીજી ડિરેક્શનને નેગેટિવ લેવી પડે. તો ઇટ મીન્સ આમાં પણ આ કેસમાં પણ આઈ એનક્લોઝડ કેટલું થાય? 0 જ થશે, બરોબર. તો મેગ્નેટિક ફિલ્ડ ઓફ અ ટોરોઇડ એટ પોઈન્ટ ક્યુ, જે આઉટસાઇડ ધ ટોરોઇડ છે, ત્યાં આઈ એનક્લોઝડ કેટલું થશે? તો કે ત્યાં આઈ એનક્લોઝડ પણ 0 થશે. ઇટ મીન્સ રાઇટ હેન્ડ સાઇડ 0 એન્ડ ધેટ્સ વાય બી ઇઝ 0. ઇટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ ધ ટોરોઇડ એન્ડ આઉટસાઇડ ધ ટોરોઇડ વિલ બી 0. હવે બાકી કયો એક પોઈન્ટ વધ્યો? તો કે ઓન ધ સરફેસ ઓફ ટોરોઇડ. તો હવે સરફેસ ઓફ ટોરોઇડ માટે આન્સર 0 નહીં થાય, ઓબ્વિયસ વસ્તુ છે. શું કામે? તો કે અહીંયા તમે એક એમ્પિરિયન લૂપ છે એ ઇમેજિન કરો, આવી કંઈક. આપણે કીધું ને કે જે પોઈન્ટ ઉપર તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું હોય એમાંથી પાસ થતી હોય એવી તમારે એક એમ્પિરિયન લૂપ છે એ ઇમેજિન કરવાની છે. તો હવે શું થશે? તો કે આ જેટલા કરંટ છે ને ક્રોસવાળા, એ બધા તો લૂપની ઇનસાઇડ આવશે. આ જો આ આપણી લૂપ થઈ ગઈ, બરોબર, રેડ કલરથી ઇન્ડિકેટ કરી છે. તો આ જેટલા ક્રોસ છે ને ઇનવર્ડ્સ જાય છે, એ બધા તો આઈ એનક્લોઝડમાં આવશે. બટ જે આ ડોટ્સ છે ને એ આઈ એનક્લોઝડમાં નહીં આવે. શું કામે? તો કે એનક્લોઝડનો મતલબ શું? તો કે લૂપની અંદર આવતા હોય ને એવા કરંટ, પણ ડોટવાળા કરંટ તો લૂપની બહાર છે, લૂપની અંદર નથી. ધેટ્સ વાય આ કેસમાં આઈ વિલ બી નોટ ઇક્વલ્સ ટુ 0. આઈ 0 નહીં થાય. ધેટ્સ વાય આપણને મેગ્નેટિક ફિલ્ડ મળશે. ટપા પડતા હે? તો મેગ્નેટિક ફિલ્ડ ઓફ અ ટોરોઇડ એટ પોઈન્ટ એસ વિચ ઇઝ ઓન ધ સરફેસ. તો જે મેં ઇન્ડિકેટ કર્યા છે આ રીતે. અહીંયા મેં એક સરફેસ ઇમેજિન કરી, બરોબર. આ કેસમાં આપણે એક સરફેસ ઇમેજિન કરી, સરફેસ નહીં સોરી, લાઇન ઇમેજિન કરી, બરોબર. બિકોઝ એમ્પિયર સર્કિટલ લો છે એમાં લાઇન આવે, એરિયા નો આવે, બરોબર. તો આ રીતે આપણે એક લૂપ ઇમેજિન કરી. એની અંદર એન્ક્લોઝડ કરંટ કેટલો છે? તો કે આ જેટલા ક્રોસ છે ને એટલા. હવે ક્રોસ કેટલા હશે? તો કે જેટલા નંબર ઓફ ટર્ન્સ હશે ને એટલા. જો આ એક ફર્સ્ટ ટર્ન, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ, આ ફિફ્થ, આ સિક્સ, આ સેવન્થ ને આ એઇથ, બરોબર. ટોટલ 8 ટર્ન્સ છે. તો તમને કરંટ પણ કેટલા મળ્યા? 8. ઇટ મીન્સ જેટલા નંબર ઓફ ટર્ન્સ હશે એટલા કરંટ મળશે, બરોબર. એટલે આઈ એનક્લોઝ મેં એન આઈ લખ્યું છે. સપોઝ કે અહીંયા 1000 ટર્ન હોય તો એક ટર્નમાં 2 વખત તો કરંટ અંદર નહીં જાય, બરોબર. એ તો અનધર ટર્ન થઈ જશે ને. તો જેટલા નંબર ઓફ ટર્ન્સ હોય એટલા કરંટ છે એ એનક્લોઝડ થશે. તો આઈ એનક્લોઝડ કેટલા થઈ જશે? તો કે જેટલા નંબર ઓફ ટર્ન્સ છે ને એટલા આઈ એનક્લોઝડ થઈ જશે, બરોબર. તો સેમ પાછું આપણે એપ્લાય કરીએ, ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ મ્યુ 0 આઈ. તો આ કેસમાં હવે શું થશે? તો કે હવે પહેલા તો આપણે છે ને મેગ્નેટિક ફિલ્ડની આપણને વેલ્યુ તો ઇઝીલી મળી જ જશે, બટ મેગ્નેટિક ફિલ્ડની આપણે ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરીએ. હવે મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન કઈ રીતે મળે? તો કે જ્યાં કરંટ જાતું હોય ને ત્યાં તમારે તમારો થંબ પ્લેસ કરવાનો. એટલે આ કેસમાં તમે થંબ પ્લેસ કરો અહીંયા. હવે એ પોઈન્ટ ક્યાં હશે? તો કે પોઈન્ટ છે ને મોબાઈલ સ્ક્રીનમાં અંદર હશે, ડાઉનવર્ડ. બિકોઝ અત્યારે તમે ટોરોઇડની કઈ સરફેસ જોવો છો? તો કે તમે અત્યારે ટોરોઇડની ઉપરની સરફેસ જોવો છો. અત્યારે સપોઝ કે આ ટોરોઇડ છે એ હોરિઝોન્ટલ ટેબલ ઉપર પડ્યો હોય તો તમને તો એની આ ટોપ સરફેસ દેખાશે. હવે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હશે? તો કે ઇનસાઇડ ધ ટોરોઇડ, બરોબર. ઇટ મીન્સ તમે આ ટોરોઇડને જોશો, બરોબર, તો આવું કંઈક ટોરોઇડ જોવા મળશે, આમ ડોનટ જેવું, બરોબર. ડોનટ જોયું છે ને, બરોબર. તો એ ડોનટ હોય
બરોબર, એને આપણે સામેથી જોઈએ તો આ રીતે કંઈક તમે વિચારી જુઓ. બરોબર, તો એમાં તમે અત્યારે જોવો છો ને ટોપ લેયર છે. આપણે ક્યાંના મેગ્નેટિક ફિલ્ડની વાત કરવાની છે? અહીંયા થોડાક ડેપ્થ ઉપર. તો ડેપ્થ ઉપર વાત કરો તો તમારે થંબ ક્યાં પ્લેસ કરવો પડે? તો કે થંબ પ્લેસ કરો કરંટની ડિરેક્શનમાં. અને ડેપ્થમાં એટલે કે મોબાઈલ સ્ક્રીનમાં તમે અંદર તમારી ફિંગર્સ પ્લેસ કરો. આપણે કઈ રીતે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરતા રહ્યા ડ્યુ ટુ કરંટ કેરિંગ વાયર? તો કે થંબ પ્લેસ કરવાનો કરંટની ડિરેક્શનમાં, તો કે કર્યો. હવે પોઈન્ટ ક્યાં છે? તો કે પોઈન્ટ છે ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન, નીચે ટોરોઇડમાં અંદર. તો જો તમે હવે તમારા ફિંગર્સને કર્લ કરશો તો એ તમને મળશે આ ડિરેક્શનમાં. ઇટ મીન્સ આ જે વાયર છે ને એના લીધે તમને મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં મળશે. પછી આ જે વાયર છે એમાં તમને મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં મળશે. આ વાયર છે એના લીધે મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં મળશે. તમારે સિમ્પલ શું કરવાનું છે? જે ડિરેક્શનમાં કરંટ હોય ને એ ડિરેક્શનમાં, જો પહેલા હું આ ટર્નની વાત કરું તો કરંટ આ ડિરેક્શનમાં છે. થંબ પ્લેસ કરો અને તમારી ફિંગર્સને ઓલવેઝ તમારે ડાઉનવર્ડ જ રાખવાની છે, તો તમને મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં મળશે. હવે આ ટર્નની વાત કરું તો આ ટર્નમાં કરંટ આ ડિરેક્શનમાં હશે. ફિંગર્સ નીચે પ્લેસ કરો તો આ ડિરેક્શનમાં તમને મેગ્નેટિક ફિલ્ડ મળશે. સેમ કરંટ આ ડિરેક્શનમાં તો મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં. કરંટ આ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં. કરંટ આ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં. કરંટ આ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં. તો જો તમને મેગ્નેટિક ફિલ્ડ સર્ક્યુલર જોવા મળે છે કે નહીં? જો થઈ ગયું. એટલે ટોરોઇડની અંદર, ઇનસાઇડ અ ટોરોઇડ, magnetic field will be like this in the circular shape and it will be uniform at each and every place. બરોબર, ટોરોઇડની અંદર મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હશે and it will be like this. તો જો હવે તમને સમજાઈ જશે કે ટોરોઇડનો યુઝ શું. તો જ્યારે તમારે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું છે ઓન અ સ્ટ્રેટ લાઇન, ત્યારે તમે યુઝ કરશો સોલેનોઇડનો. અને જ્યારે તમારે મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે ઓન અ સર્ક્યુલર ટ્રેક ઓર ઇન ધીસ શેપ, અને એ પાછું યુનિફોર્મ, તો ત્યારે તમે યુઝ કરશો ટોરોઇડનો. સમજાઈ ગયું શું થશે? તો કે કરંટ આ ડિરેક્શનમાં, પોઈન્ટ ક્યાં? તો કે ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન, તો મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં. કરંટ ક્યાં છે? તો કે આ ડિરેક્શનમાં. પોઈન્ટ ક્યાં છે? તો કે ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન, એટલે મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં. કરંટ ક્યાં છે? તો કે આ ડિરેક્શનમાં. પોઈન્ટ તો કે ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન, તો તમને મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં મળશે. તો આ રીતે તમે બધા પોઈન્ટ્સને જોઈન કરશો નજીકના, તો તમને આવો એક સર્ક્યુલર શેપ મળી જશે. બરોબર, એટલે મેગ્નેટિક ફિલ્ડ આ રીતે હશે. બરોબર, કઈ ડિરેક્શનમાં હશે એ કરંટની ડિરેક્શન નક્કી કરશે. બરોબર, ધ કરંટ વિલ ડિસાઇડ ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. એ ક્લોકવાઇઝ હશે, એન્ટી ક્લોકવાઇઝ હશે, એ કરંટ ઉપર ડિપેન્ડ કરે છે. બરોબર, તો હવે આઈ એનક્લોઝ કેટલું થશે? તો કે જેટલા નંબર ઓફ ટર્ન્સ હશે એટલો કરંટ થઈ જશે. બરોબર, એ આપણે ડિસ્કસ કરી લીધું ઓલરેડી. અને મેગ્નેટિક ફિલ્ડ બધા પોઈન્ટ ઉપર યુનિફોર્મ હશે, તો ઇન્ટિગ્રેશનમાં મેગ્નેટિક ફિલ્ડ છે એ બહાર આવી જશે. હવે આપણે ઇન્ટિગ્રેશન કરીએ છીએ બી ડોટ ડીએલ, તો ડીએલ અને બી વચ્ચેનો એંગલ કેટલો છે? તો કે ડી એટલે શું? તો કે તમે નાનકડો એવો સેગમેન્ટ સિલેક્ટ કર્યો ઓન ધીસ ટોરોઇડ, તો એની ડિરેક્શન આ થશે. હવે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં હશે? તો કે ટેન્જેન્શિયલ ડિરેક્શનમાં. ડીએલને તમે સેગમેન્ટ સિલેક્ટ કરો તો મેગ્નેટિક ફિલ્ડ એને ઓલવેઝ કેવો હશે? ટેન્જેન્ટ. અહીંયા સેગમેન્ટ સિલેક્ટ કરો તો મેગ્નેટિક ફિલ્ડ એને ટેન્જેન્ટ. અહીંયા સેગમેન્ટ સિલેક્ટ કરો તો મેગ્નેટિક ફિલ્ડ એને ટેન્જેન્ટ. અહીંયા સિલેક્ટ કરશું તો મેગ્નેટિક ફિલ્ડ એને ટેન્જેન્ટ. તો ઓલવેઝ તમને બી અને ડીએલ વચ્ચેનો એંગલ કેટલો મળશે? 0. તો આજ તો આપણે જોતું હતું. તમને યાદ છે આપણે કીધું હતું કે એમ્પિયર સર્કિટલ લો we can apply only when either B is 0 or B and D
DL are perpendicular to each other or B and DL are parallel to each other. યાદ છે ને આવા કેસ? 3 કેસ જોયા હતા લાસ્ટ લેક્ચરમાં. તો અહીંયા પેરેલલ વાળો કેસ થઈ ગયો ને. ડીએલ સેગમેન્ટ આ ડિરેક્શનમાં અને મેગ્નેટિક ફિલ્ડ પણ ત્યાં એ જ ડિરેક્શનમાં. તો બે વચ્ચેનો એંગલ કેટલો થઈ જશે? 0. તો cos 0 1 થઈ જશે. તો અહીંયા તમે બી તો યુનિફોર્મ છે, બહાર નીકળી જશે. ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ. હવે આ ડીએલ, એની બાજુમાં ડીએલ, 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 આવા નાના નાના તમે બધા સેગમેન્ટને એડ કરશો. ઇન્ટિગ્રેશન ઇઝ વોટ? એડિશન. બરોબર. તો જો બધા આવા એડ કરશો તમે ડીએલ સેગમેન્ટ, તો ટોટલ લેન્થ કેટલી મળશે? એલ. જે કોના જેટલી હશે? સરકમફરન્સ જેટલી. ધીસ વિલ બી ધ સરકમફરન્શિયલ ડિસ્ટન્સ. તો સરકમફરન્શિયલ ડિસ્ટન્સ એને આપણે સપોઝ કે આજે આપણે લીધું, જે ઇમેજિન કરી એમ્પિરિયન લૂપ, એની રેડિયસ આર છે. બરોબર. આજે આપણે એમ્પિરિયન લૂપ ઇમેજિન કરી, એની રેડિયસ કેટલી છે? આર. તો આ સરકમફરન્સ કેટલું થઈ જશે? 2πr. અને સામે છે μ0 ni. તો તમને મેગ્નેટિક ફિલ્ડનો આન્સર મળશે μ0 ni અપોન 2πr. શું આન્સર મળશે આપણને? μ0 ni અપોન 2πr. રાઈટ. પણ હવે ટેક્સ્ટબુકમાં આપણને એક બીજું ડિફરન્ટ ઇક્વેશન આપેલું છે, જે સોલેનોઇડ જેવું છે. એ કઈ રીતે આવે છે? તો કે હવે થશે શું? તો કે તમે રેડિયસ તમને કહે, તો રેડિયસ કઈ લેશો તમે? આ જે લીસ્ટ રેડિયસ છે એ, હાઈએસ્ટ રેડિયસ છે એ, કે તમે જ્યાં લૂપ ઇમેજિન કરી છે એ? બીકોઝ ટોરોઇડની લેન્થની વાત કરીએ તો કે અહીંથી આપણે ટોરોઇડને કટ કરીને આમ ઓપન કરી નાખીએ, તો ટોરોઇડ આ રીતે ખુલી જશે, સોલેનોઇડ બની જશે. બરોબર. તો ટોરોઇડને કટ કરી અને આ રીતે ઓપન કરી નાખીએ, તો તમે રેડિયસ કઈ લેશો? જે લીસ્ટ રેડિયસ છે એ લેશો, હાઈએસ્ટ રેડિયસ છે એ લેશો, કે આ એવરેજ જે આપણે વચ્ચે લૂપ ઇમેજિન કરી એની રેડિયસ લેશો? તો આ બધું કન્ફ્યુઝન છે. તો એના માટે આપણે શું કરવાનું? તો કે એક એવું ટોરોઇડ ઇમેજિન કરવાનું જેની જે આ ડેપ્થ હોય ને, ડેપ્થ કહેશો અથવા જે થિકનેસ કહેશો, બરોબર, એ એકદમ નાની હોય. એની રેડિયસની કમ્પેરમાં આ ડી છે એ બહુ જ સ્મોલ હોય. ઇટ મીન્સ આર ઇઝ વેરી ગ્રેટર દેન ડી હોય. તો શું થશે? તો કે જ્યારે આવો કેસ હશે, બરોબર, તો આ રેડિયસ છે એ જ ઓલમોસ્ટ ટોરોઇડની રેડિયસ થઈ જશે. બરોબર. બહુ મોટો ડિફરન્સ નહીં હોય, એટલે નેગ્લિજિબલ થઈ જશે. તો કે ફોર આઈડિયલ ટોરોઇડ આર ઇઝ વેરી ગ્રેટર દેન ડી. સો થિકનેસ ઓફ ટોરોઇડ ઇઝ નેગ્લિજિબલ. ધેટ મીન્સ એલ ઇક્વલ્સ ટુ 2πr. હવે સ્મોલ એન આપણને શું ખબર છે? તો કે નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ. હવે લેન્થ ઓફ ટોરોઇડ શું થશે? તો કે 2πr. તો આપણી પાસે ઇક્વેશન શું મળ્યું? μ0 ni અપોન 2πr. તો એમાં n અપોન 2πr ના પ્લેસ ઉપર તમે શું લખી શકો? સ્મોલ n. તો આ જ ઇક્વેશન શું બની ગયું? μ0 ni. બરોબર. બટ આ ઇક્વેશન તમે ત્યારે જ એપ્લાય કરી શકો જ્યારે ટોરોઇડ છે એ આઈડિયલ હોય. બરોબર. દર વખતે આઈડિયલ સોલેનોઇડ હોય એવું જરૂરી નથી. તો દર વખતે આ ઇક્વેશન લાગુ પડશે. બટ આપણી ટેક્સ્ટબુકમાં આ જ ઇક્વેશન આપ્યું છે. બરોબર. તો આપણે આને જ ફોલો કરશું. બરોબર. μ0 ni. અને જો એક્ઝામ્પલ પૂછાશે તો પણ આપણે કહી દઈશું કે એમાં આ જ ઇક્વેશન આપણે યુઝ કરશું. બરોબર. ફોર આઈડિયલ ટોરોઇડ. બરોબર. તો ટોરોઇડ સમજાઈ ગયું. ટોરોઇડ શું છે? તો કે સોલેનોઇડ જ છે, નવું કાંઈ જ નથી. ટોરોઇડ ઇઝ ઓલ્સો અ સોલેનોઇડ, બટ ઇટ ઇઝ બેન્ડ ઇન અ સર્ક્યુલર ફોર્મ. બરોબર. તો સર્ક્યુલર ફોર્મમાં આપણે ટોરોઇડને બેન્ડ કરી નાખ્યો છે અને આપણને એની અંદર મેગ્નેટિક ફિલ્ડ મળે છે લાઈક ધીસ. બરોબર. એ ડિપેન્ડ કરે, ડિરેક્શન તો અહીંયા મેં એમને ચૂઝ કરી છે. એ ડિપેન્ડ કરે કે કરંટ એમાંથી કઈ ડિરેક્શનમાં પાસ થાય છે. બરોબર. તો આ વાત થઈ ગઈ સરસ મજાના ટોરોઇડની. બરોબર. टपा पड़ता है ना कि नहीं पड़ता है? पड़ता है सर, थोड़ा थोड़ा पड़ता है. તો એની ઉપરના એક એક્ઝામ્પલની વાત કરી લઈએ. તો એક્ઝામ્પલ 4.9 એવું કહે છે કે અ સોલેનોઇડ ઓફ લેન્થ 0.5 મીટર હેઝ અ રેડિયસ ઓફ 1 સેન્ટીમીટર.
લેન્થ કેટલી આપી છે? 0.5 મીટર, બરોબર. ઇટ મીન્સ આ છે 50 સેન્ટીમીટર અને રેડિયસ કેટલી છે તો કે 1 સેન્ટીમીટર. ઇટ મીન્સ L ઇઝ વેરી ગ્રેટર દેન R. તો આ કેસ થઈ ગયો આઈડિયલ સોલેનોઇડનો. આઈડિયલ સોલેનોઇડ હોય તો તમે μ0 ni ઇક્વેશન એપ્લાય કરી નાખશો તો ડાયરેક્ટ તમને બી મળી જશે. અને એ જ પૂછ્યું છે તમને. શું કીધું છે? ઇઝ મેડ અપ ઓફ 500 ટન્સ. ઇટ કેરીઝ અ કરંટ ઓફ 5 એમ્પિયર. વોટ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ ધ સોલેનોઇડ? તો બી જ પૂછ્યું છે તો બી જ લખી નાખીએ, બરોબર. બી ઇક્વલ્સ ટુ μ0 ni વેર n ઇઝ નંબર ઓફ ટન્સ પર યુનિટ લેન્થ. ઇટ મીન્સ ટોટલ નંબર ઓફ ટન્સ અપોન ટોટલ લેન્થ. તો બધો ડેટા આપ્યો છે આપણને. કેલ્ક્યુલેશન કરશો એટલે આવો આન્સર આવી જશે. નો આવે તો મને કહેજો, બરોબર. એકદમ સિમ્પલ જ છે, કેલ્ક્યુલેટ કરવાનું છે તમારે, બરોબર. ઉપરવાળાની બીક રાખી અને કેલ્ક્યુલેશન જાતે જ કરજો અને આવો આન્સર કંઈક લઈ આવજો, બરોબર. તો આ થઈ ગયો એક્ઝામ્પલ, એકદમ પી કેટેગરીનો એક્ઝામ્પલ. હવે મજા આવશે. ટોરોઇડમાં મજા આવી ને એનાથી એ વધારે મજા આવશે, ખરેખર પ્રોમિસ. એમ ફેકનોલોજીનો યુઝ નથી કરતો હું, ખરેખર એમ દિલ ઉપર હાથ રાખીને કહું છું કે આ ટોપિકમાં હવે બહુ જ મજા આવશે, જે હવે આપણે ભણવાના છીએ. તો તમે જોયું હોય ને તો હાઈવે ઉપર અથવા ક્યાંય પણ ડોમેસ્ટિક તમે અહીંયા આપણા સિટીમાં કે ગમે ત્યાં જુઓ ને તો આમ સરસ મજાનો આમ થાંભલો હોય, સરસ મજાનો આમ થાંભલો હોય, બરોબર. એમાંથી આમ કરંટ પાસ થતો હોય. કરંટ તો નહીં, આમ વાયર હોય, એમાંથી પાછો અહીંયા એક આ જ રીતે બીજો થાંભલો હોય એમ, બરોબર. આ રીતે બે થાંભલા વચ્ચે વાયર છે એ કનેક્ટ કરેલા હોય. અને આ જે બે વાયર જતા હોય ને એની વચ્ચે તમે જોયું હોય ને તો આમ કંઈક સળિયા જેવું બાંધેલું હોય. હા, સળિયા જેવું આમ થોડા થોડા ડિસ્ટન્સ ઉપર છે ને આમ સળિયા જેવું બાંધેલું હોય. હવે આ શું કામે બાંધેલું હોય કોઈ કહેશે મને? વિચારી છો. આ ટોપિક પૂરો થશે ત્યાં સુધીમાં તો તમે 100% જવાબ દઈ જ દેશો. અને પછી ગમે એને તમારા ઓળખીતા પાળખીતા નાના ભાઈ બહેન બધાને કહેજો કે તને ખબર છે આ વાયર શું કામે બાંધ્યો છે, અથવા આ જે એલિમેન્ટ છે એ શું કામે છે ત્યાં, મને ખબર છે, બરોબર. તો એવું તમે પ્રાઉડલી કહી શકશો. એટલે એવો મજા આવી જાય ને એવા ટોપિકની આપણે વાત કરી બતાડીએ, બરોબર. તો હવે આપણો ટોપિક છે ફોર્સ બિટવીન ટુ પેરેલલ કરંટ કેરિંગ વાયર્સ, બરોબર. અહીંયા કરંટ્સ લખ્યું છે, ફોર્સ બિટવીન ટુ પેરેલલ કરંટ કેરિંગ વાયર્સ, બરોબર. તો આપણી પાસે જેમ મેં તમને કીધું એમ કે એક બહુ ખતરનાક થાંભલો છે અને એ થાંભલા ઉપર બે વાયર છે. દે બોથ આર પેરેલલ ટુ ઈચ અધર એન્ડ દે બોથ આર એટ અ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ડી ફ્રોમ ઈચ અધર. એકમાંથી કરંટ પાસ થાય છે IA, ઈ વાયર છે એને આપણે નામ આપીએ A, તો એમાંથી પાસ થાય છે કરંટ IA. બીજો વાયર છે ઈ છે B, તો એમાંથી કરંટ જે પાસ થાય છે એને મેં નામ આપ્યું IB. એટલે આવું એક કન્સ્ટ્રક્શન છે. હવે આપણને એવું કંઈક ખબર છે કે આ વાયરમાંથી કરંટ પાસ થશે તો એની આજુબાજુ બધે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. અ કરંટ કેરિંગ વાયર એક્ટ્સ એઝ અ બાર મેગ્નેટ, બરોબર. બાર મેગ્નેટ નહીં, બાર મેગ્નેટ નહીં, સોલેનોઇડ એક્ટ્સ એઝ અ બાર મેગ્નેટ. એ આવશે 5th ચેપ્ટરમાં. બટ આ જે કરંટ કેરિંગ વાયર છે ને એની આજુબાજુ તમને બધે મેગ્નેટિક ફિલ્ડ જોવા મળશે. તો મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે જોવા મળશે, કઈ ડિરેક્શનમાં હશે એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો કેમ કરવાનું? તો કે કરંટની ડિરેક્શનમાં થંબ પ્લેસ કરવાનું. તો તમે આ વાયરમાં કરંટ છે એમાં થંબ પ્લેસ કરો તો આ સપોઝ કે રાઈટ હેન્ડ સાઈડ વાયર છે. આ છે ને સપોઝ કે એક થાંભલા ઉપર બે વાયર છે ને એને તમે આમ ઉપરથી જોવો છો, બરોબર. તમે આમ 5th 8th ફ્લોર ઉપર છો અને તમારા ઘર પાસે નીચે વાયર જાય છે, તો એક વાયરમાં કરંટ છે એ આ ડિરેક્શનમાં જાય છે. તો હવે તમે શું કરશો તો કે પહેલા કરંટની ડિરેક્શનમાં તમે થંબ પ્લેસ કરશો અને બીજો વાયર કઈ સાઈડ છે તો કે રાઈટ હેન્ડ સાઈડ છે, તો એની ડિરેક્શનમાં તમે ફિંગર્સ પ્લેસ કરો છો. અને હવે ફિંગર્સ કર્લ કરશો તો તમને આ વાયર ઉપર મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધીસ વાયર કઈ ડિરેક્શનમાં મળશે તો કે ગ્રાઉન્ડ બાજુ, નીચે. નીચે શું હશે તો ગ્રાઉન્ડ હશે ને. તો કે ડ્યુ ટુ વાયર A
the current passing through wire A will result a magnetic field which will act downwards. એટલે કે વાયરને પરપેન્ડિક્યુલર ડાઉનવર્ડ્સ 3D માં થોડુંક ઇમેજિન કરવાનું છે. વાયરને ડાઉનવર્ડ્સ એક ફોર્સ લાગતો હશે, સોરી ફોર્સ નહીં, બટ મેગ્નેટિક ફિલ્ડ છે ઇફેક્ટ કરતું હશે. આ મેગ્નેટિક ફિલ્ડ કોના લીધે હશે? ધીસ મેગ્નેટિક ફિલ્ડ વિલ ઇઝ ડ્યુ ટુ ધ કરંટ પાસિંગ થ્રુ કંડક્ટર A. This magnetic field BA is due to current passing through wire A. Right? અને કઈ ડિરેક્શનમાં હશે? તો કે ડાઉનવર્ડ્સ હશે. હવે થશે શું? તો કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે અને વાયર બી માં ચાર્જીસ ફ્લો કરે છે. વાયર બી માં ચાર્જીસ ફ્લો કરે છે, સોરી, બરોબર. આ રીતે ડાઉનવર્ડ ડિરેક્શનમાં વાયર બી માં આ રીતે ચાર્જીસ ફ્લો કરે છે, બરોબર. હવે તમને ખબર છે કે એક યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં જો અહીંયા બધે ડિસ્ટન્સ સેમ છે ડી, જો આ ડિસ્ટન્સ પણ ડી, આ ડિસ્ટન્સ પણ ડી, આ ડિસ્ટન્સ પણ ડી, ઇટ મીન્સ અહીંયા બધે જ તમને ડાઉનવર્ડ ડિરેક્શનમાં સેમ બીએ જેટલું મેગ્નેટિક ફિલ્ડ મળશે જોવા, બરોબર. તો ઇટ મીન્સ આપણે વાત કરીએ તો આ વાયર ઉપર આઈ બી જેટલો કરંટ પાસ થાય છે, આઈ બી જેટલો કરંટ પાસ થાય છે અને ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે? તો કે બી એ જેટલું. તો જો એક યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં તમે પરપેન્ડિક્યુલર એક વી વેલોસિટીથી ચાર્જ એન્ટર કરો તો એની ઉપર ફોર્સ લાગતો હતો કે નહીં? યાદ છે? યાદ આવતા હે? ફોર્સ લાગતો હતો. તો આ કેસમાં શું થશે? તો કે આપણી પાસે આપણે એક ઇક્વેશન આવું કંઈક જોઈ ગયા, યાદ છે? એક યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં જો એક કરંટ હોય જેમાંથી જો એક વાયર હોય જેમાંથી કરંટ પાસ થતો હોય તો એની ઉપર તમને મૂવિંગ ચાર્જીસ ઉપર તમને ફોર્સ લાગતો જોવા મળશે, જેની માટેનું ઇક્વેશન આપણે કંઈક આવું જોયું હતું, આઈ એલ ક્રોસ બી. યાદ આવતા હે? મેગ્નેટિક ફોર્સ આઈ એલ ક્રોસ બી. તો અહીંયા એલની ડિરેક્શન કઈ છે? જો ડ્યુ ટુ ધીસ કરંટ આઈ એ મેગ્નેટિક ફિલ્ડ એટ વાયર બી વિલ બી ડાઉનવર્ડ્સ. અને કરંટની ડિરેક્શન કઈ હશે? તો કે કરંટની ડિરેક્શન હશે આ. ઇટ મીન્સ ડીએલની ડિરેક્શન હશે, એલની ડિરેક્શન આ હશે, બરોબર. હવે એલની ડિરેક્શન કરંટની ડિરેક્શનમાં છે અને બી ડાઉનવર્ડ્સ છે, બી એ. તો એની ઉપર ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગશે? તો કે એલ ક્રોસ બી ડિરેક્શનમાં. તો એલ ના ડિરેક્શનમાં આપણે પહેલા આપણી ફિંગર્સને પ્લેસ કરીએ. હવે તમારે ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ આઉટ કરવું છે તો તમારે શું કરવાનું? ફર્સ્ટ વેક્ટરની ડિરેક્શનમાં તમારે પહેલા બધી ફિંગર્સ પ્લેસ કરવાની. એટલે ફિંગર્સ પ્લેસ કરો તમે હોરિઝોન્ટલ, બરોબર, બીકોઝ ધીસ વાયર ઇઝ હોરિઝોન્ટલ. અને મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે? તો કે ડાઉનવર્ડ્સ છે વાયર ઉપર. તમે આ રીતે જુઓ છો તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે? તો કે ડાઉનવર્ડ્સ. અને કરંટ કઈ ડિરેક્શનમાં પાસ થાય છે? આઈ બી, આ ડિરેક્શનમાં. તો તમે આ રીતે તમારી ફિંગર્સને પ્લેસ કરો અને હવે તમે મોબાઈલ સ્ક્રીનમાં અંદર ડાઉનવર્ડ્સ, બીકોઝ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ડાઉનવર્ડ્સ, તમે ડાઉનવર્ડ્સ કર્લ કરો તો તમારો થંબ છે એ કઈ ડિરેક્શન આપશે? આ ડિરેક્શન આપશે, રાઈટ. આ કેસમાં થંબ છે એ આ ડિરેક્શનમાં આવશે, રાઈટ. તો તમારે શું કરવાનું છે? તો કે એલની ડિરેક્શનમાં તમારે ફિંગર્સ પ્લેસ કરવાની, પછી બીની ડિરેક્શનમાં એને કર્લ કરવાની, તો તમને ફોર્સ છે એ આ ડિરેક્શનમાં મળશે. ધીસ ફોર્સ ઇઝ એક્ટિંગ ઓન વાયર એ ડ્યુ ટુ વાયર, સોરી, ધીસ ફોર્સ ઇઝ એક્ટિંગ ઓન વાયર બી ડ્યુ ટુ વાયર એ. શ્વાસ લઈ લ્યો, સરસ મજાનું. ડીપ બ્રીથ ઇન, ડીપ બ્રીથ આઉટ. આખી વસ્તુ પાછી સમજશું, બરોબર, ડિટેલમાં. આ કરંટના લીધે, ડ્યુ ટુ ધીસ કરંટ, magnetic field will be there in downwards direction on wire B, right? Now there is current passing through wire B and a magnetic field is present over there.
So this wire will feel a magnetic force towards the wire A. It means wire B will experience a force towards wire A. It means વાયર એ છે ને એ વાયર બી ને એટ્રેક્ટ કરશે ટુવર્ડ્સ ઇટ. અને મજાની વાત એ છે કે જેવું એ વાયર બીને એટ્રેક્ટ કરશે એવું જ બી વાયર પણ એને એટ્રેક્ટ કરશે. ઇટ મીન્સ બોથ ધ વાયર વિલ એટ્રેક્ટ ઈચ અધર. એન્ડ ધેટ્સ વાય આપણે એક ઇન્સ્યુલેટિંગ મીડિયમ મૂકી દઈએ છીએ રિજિડ, જે આ બે વાયરને ક્લોઝ ન આવવા દે. બરોબર, ધેટ્સ વાય ધીસ ઇન્સ્યુલેટિંગ મીડિયમ ઇઝ પ્લેસ્ડ. એટલે આપણે જોઈએ છીએ ને બહુ મોટા મોટા વાયર હોય ને હાઈ પાવર ટ્રાન્સમિટ કરતા હોય, એની વચ્ચે આવું કંઈક લાકડી જેવું અથવા ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે ને એ પ્લેસ કર્યું હોય. શું કામે? તો કે એમાંથી બહુ હાઈ કરંટ પાસ થતો હોય ને તો એનો એટ્રેક્ટિવ ફોર્સ પણ બહુ હાઈ હોય. ધેટ્સ વાય દે એટ્રેક્ટ ઈચ અધર. અને બે વાયર નજીકનું આવી જાય ને એટલા માટે થઈને ઇન્સ્યુલેટિંગ મટીરિયલ પ્લેસ કર્યું હોય, જે બે વાયરને એની એક્ઝેક્ટ પોઝિશન ઉપર સ્ટેડી રાખે. તો આ જ વસ્તુને આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. બરોબર, તો કે વી નો ધેટ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ પ્રેઝન્ટ અરાઉન્ડ અ કરંટ કેરિંગ વાયર. સો ડ્યુ ટુ કરંટ કેરિંગ વાયર this A current field on wire B will be in downwards direction. એ આપણે જોયું. શું કામે? તો કે તમારે શું કરવાનું છે? તો કે થંબ પ્લેસ કરવાનો છે કોની ડિરેક્શનમાં? તો કે કરંટની ડિરેક્શનમાં. પોઈન્ટ કઈ ડિરેક્શનમાં છે? તો કે પોઈન્ટ આ ડિરેક્શનમાં છે. હવે તમે ફિંગર્સને કર્લ કરશો તો તમને ત્યાં મેગ્નેટિક ફિલ્ડ મળશે ડાઉનવર્ડ્સ. રાઈટ? તમારે ખાલી આ 3D માં થોડું ઇમેજિન કરવું પડશે. સો ધીસ વિલ બી મેગ્નેટિક ફિલ્ડ એટ વાયર બી ડ્યુ ટુ વાયર એ. સો બી એ. હવે આમાંથી કરંટ પાસ થાય છે આઈ બી. પહેલા તો આપણે બી એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ આઉટ કરી લઈએ. બરોબર, તો બી એનું મેગ્નિટ્યુડ ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર હોય. યાદ આવતા હે લાસ્ટ લેક્ચરમાં જ આપણે સ્ટાર્ટિંગમાં જ એક ઇક્વેશન જોયું હતું. બરોબર, શું હતું? μ0 I અપોન 4 પાઈ r sin θ1 પ્લસ sin θ1 પ્લસ sin θ2. એમાં જો ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર હોય તો θ1 θ2 90 થાય, તો એ થશે sin 90 પ્લસ sin 90 1 પ્લસ 1 2. 2 and 2 will get cancelled. તો આ ઇક્વેશન થશે μ0 I અપોન 2 પાઈ r. આપણે ડાયરેક્ટ આ જ યાદ રાખવાનું છે ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર માટે. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ડિસ્કસ કર્યું હતું. લાસ્ટ લેક્ચરમાં આ એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. મેં તમને બધું યાદ કરાવડાવી દીધું છે. બરોબર, તો આ ઇક્વેશનનો ડાયરેક્ટ હું યુઝ કરું છું. તો કે સેમ વસ્તુ આઈ એ કરંટ છે, એનાથી આ જે આઈબી વાયર છે ત્યાં ડાઉનવર્ડ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ લાગશે. કેટલું? તો કે બી એ. તો કે આ બી એનું મેગ્નેટ્યુડ કેટલું હોય? તો કે μ0 I અપોન 2 પાઈ r. હવે at this point magnetic field is due to which current? તો કે is due to IA current. તો અહીંયા મેં IA લખ્યું છે. and this distance is small d. સ્મોલ d છે એટલે 2 પાઈ r. r એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એટલે અહીંયા લખ્યું છે d. ટપા પડતા હે? તો અહીંયાનું તમને મેગ્નેટિક ફિલ્ડ મળી ગયું, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. હવે આમાંથી કરંટ પાસ થાય છે અને ત્યાં મેગ્નેટિક ફિલ્ડ છે. બરોબર, ત્યાં મેગ્નેટિક ફિલ્ડ છે. કેટલું છે? તો કે બી એ. એમાંથી કરંટ પાસ થાય છે આઈ બી. તો એની ઉપર ફોર્સ કેટલો લાગે? તો કે I ઇન્ટુ એલ ક્રોસ બી. યાદ આવતા હે ઇક્વેશન? તો on wire B magnetic field is present due to wire A and charges are flowing through it, which is current IB, and they are perpendicular to the direction of BA. direction of BA downward છે ને, કરંટ આમ પાસ થાય છે, બે વચ્ચેનો એંગલ 90 છે. બરોબર, so force acting on a segment L of wire B due to magnetic field of A will be. પહેલા તો ડિરેક્શન નક્કી કરી લઈએ. પાછું અગેન આપણે સમજી જ ગયા છીએ છતાંય ડિરેક્શન નક્કી કરી લે. ડી એલની ડિરેક્શન આ થશે. ઓર તમે વાત કરો તો કે ખાલી એલ, ડીએલ નહીં પણ ખાલી એલ,
એની ડિરેક્શન આ થશે. ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં છે? તો કે ડાઉનવર્ડ્સ. બે વચ્ચેનો એંગલ કેટલો? તો કે 90. તો આ ડિરેક્શનમાં તમે પેલા ફિંગર્સને પ્લેસ કરો, પછી એને કર્લ કરો ટુવર્ડ્સ બી, તો તમને ફાઇનલ રિઝલ્ટ મળશે ફોર્સનું ટુવર્ડ્સ વાયર. જો આ ત્રણેય એકબીજાને કેવા છે? પરપેન્ડિક્યુલર છે, રાઈટ? સો ધ ફોર્સ FBA will be in the direction towards the wire A, and FBA indicates what? Forensic Bureau નથી આ. FBA means force acting on wire B due to wire A. બરોબર? તો આ કેસમાં આપણી પાસે ડિરેક્શન મળી ગઈ. હવે આપણે વાત કરીએ નાનકડી એવી લેન્થ. વાયર બી છે એ તો ઇન્ફાઇનાઇટલી લોંગ છે ને, તો આપણે એમાંથી એક નાનકડો એવો સેગમેન્ટ સિલેક્ટ કરીએ જેની લેન્થ L હોય. દર વખતે આપણે વેરી સ્મોલ સેગમેન્ટ DL ફાઇન્ડ આઉટ કરીને પછી એને ઇન્ટિગ્રેટ કરીએ છીએ. અહીંયા એવું કરવાની જરૂર નથી. અહીંયા આપણે L લેન્થનો ફાઇનાઇટ 1 મીટર ઓર 1 સેન્ટીમીટર જે ફાઇનાઇટ લેન્થ હોય, ફિક્સ્ડ લેન્થ, એવો આપણે એક સેગમેન્ટ સિલેક્ટ કરીએ. બરોબર? એની ઉપર એમાંથી કરંટ આ ડિરેક્શનમાં પાસ થાય છે, ત્યાં ફોર્સ આ ડિરેક્શનમાં લાગે છે, રાઈટ? તો આ કેસમાં ફોર્સ કેટલો લાગશે? તો કે ફોર્સ એક્ટિંગ ઓન વાયર બી ડ્યુ ટુ વાયર એ. બરોબર? તો એ થશે IL ક્રોસ બી. હવે કયા વાયર ઉપર ફોર્સ લાગે છે, કરંટ એમાંથી પાસ થતો હોય આવશે, તો કે IB. એની લેન્થ કેટલી છે? તો કે L. ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે? તો કે ધીસ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ડ્યુ ટુ ધીસ વાયર A. બરોબર? તો એ થશે ILB સાઇન થીટા, બીકોઝ બે વચ્ચેનો એંગલ L આ ડિરેક્શનમાં છે ને B ડાઉનવર્ડ્સ છે, જે બે વચ્ચેનો એંગલ 90 છે, તો સાઇન 91 થઈ જશે. અને BA નું ઇક્વેશન આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કર્યું, μ0 IA upon 2πd. બરોબર? તો IA IB, તો ઇક્વેશન થઈ જશે ફોર્સ એક્ટિંગ ઓન વાયર બી ડ્યુ ટુ વાયર એ μ0 IA ઇન્ટુ IB અપોન 2π ઇન્ટુ D, અને આખાના મલ્ટિપ્લિકેશનમાં આવશે L. ઇટ મીન્સ સપોઝ કે તમને એમ કે બે ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર છે, એમાંથી આ વાયર બી ના 1 મીટર લેન્થ ઉપર કેટલો એટ્રેક્ટિવ ફોર્સ લાગે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય. તો તમે આ ઇક્વેશનમાં કરંટ IA, ઇટ મીન્સ ફર્સ્ટ વાયરમાંથી કેટલો કરંટ પાસ થાય છે, સેકન્ડ વાયરમાંથી કેટલો કરંટ પાસ થાય છે, બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે, અને કેટલા સેગમેન્ટ ઉપર તમારે ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે, એ બધી વસ્તુને તમે પ્લેસ કરી દો તો કેટલો ફોર્સ લાગતો હશે એ તમને મળી જશે. બરોબર? તો મેં તમને જેમ કીધું એમ કે જેમ વાયર એ વાયર બી ને એટ્રેક્ટ કરશે, એ જ રીતે વાયર બી વાયર એ ને પણ એટ્રેક્ટ કરશે. વાય? તો કે એ પણ જોઈ લઈએ. બરોબર? The same ways there will be magnetic field due to current IB on conductor A. IB માંથી કરંટ પાસ થાય છે, તો અહીંયા પણ તમને એનું મેગ્નેટિક ફિલ્ડ મળશે. કેમ મળશે? તો કે તમારે શું કરવાનું છે? તો કે તમારે IA ની ડિરેક્શનમાં, IB ની ડિરેક્શનમાં થંબ પ્લેસ કરવાનો. પોઈન્ટ કઈ થંબ પ્લેસ કરો? આ ડિરેક્શનમાં. પોઈન્ટ કઈ ડિરેક્શનમાં છે? આ ડિરેક્શનમાં. તો હવે તમે ફિંગર્સને કર્લ કરશો તો એ અપવર્ડ્સ આવશે. BA આ ડિરેક્શનમાં થઈ ગયું, BB થશે. મેગ્નેટિક ફિલ્ડ ઓન વાયર A ડ્યુ ટુ વાયર B. હવે એની લેન્થ આ ડિરેક્શનમાં છે, મેગ્નેટિક ફિલ્ડ અપવર્ડ્સ છે. તો જો તમે L ક્રોસ B કરશો, ઇટ મીન્સ આ થશે L, આ થશે B. તો L ક્રોસ B કરશો તો તમને આન્સર આ ડિરેક્શનમાં મળશે. બરોબર? જે ટુવર્ડ્સ વાયર B હશે. તો આ કેસમાં બે વાયર એકબીજાને એટ્રેક્ટ કરશે. This will be force acting on wire A due to wire B, FAB, and this will be force acting on wire B due to wire A, એટલે કે FBA. બરોબર? બટ આવું ક્યારે પોસિબલ થશે? તો કે IA અને IB ની ડિરેક્શન સેમ હોય તો અહીંયા મેં લખ્યું છે ધીસ હેપન્સ ઓનલી ઇફ ડિરેક્શન ઓફ બોથ ધ કરંટ ઇઝ પેરેલલ.
then both wire will attract each other. But if they are anti-parallel, then they will repel each other. ફોર્સ છે એ એકબીજાથી ઓપોઝિટ હશે, દૂર ફેંકશે એકબીજાને. બરોબર? જો સેમ ડિરેક્શન હશે કરંટની તો વાંધો નથી, પણ જો કરંટની ડિરેક્શન ઓપોઝિટ હશે તો ફોર્સ છે એ રિપલ્સિવ થઈ જશે, એટ્રેક્ટિવ નહીં થાય. તો અહીંયા તમે જુઓ છો એમ કે એફ એ બી જે ડિરેક્શનમાં છે, એફ બી એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ ડિરેક્શનમાં છે. એટલે તમે વેક્ટર ફોર્મમાં લખો તો તમે લખી શકો એફ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એફ બી એ. મેગ્નિટ્યુડ સેમ હશે કારણ કે ઇક્વેશન તો એક જ છે, મ્યુ 0 આઈ એ આઈ બી એલ અપોન 2 ઇન્ટુ ડી. ડી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, આઈ બી તો સેમ જ રહેશે, એલ પણ સેમ રહેશે, ખાલી ડિરેક્શન ચેન્જ થઈ જશે. બરોબર? તો આ વાત થઈ ગઈ એટ્રેક્ટિવ ઓર રિપલ્સિવ ફોર્સની. બહુ જ ઇઝી ટોપિક છે, સિમ્પલ, ખાલી સમજવાનું છે ડિરેક્શન માટે જ. બરોબર? તો હવે આમાં એક નવું આપણે વાત કરીએ, સિમ્પલ જ છે કે જો તમને એવું પૂછે કે ફોર્સ એક્ટિંગ ઓન વાયર બી પર યુનિટ લેન્થ, જો તમને ફોર્સ પૂછે તો તમારે શું કરવાનું? પર યુનિટ લેન્થ કહીએ, પર યુનિટ એરિયા કહીએ તો આપણે શું કરીએ? જે તે ક્વોન્ટિટી પર પૂછી હોય એને ડિવિઝનમાં મૂકી દઈએ. તો પર યુનિટ લેન્થ કહીએ તો આપણે જે ફોર્સનું ઇક્વેશન મળ્યું એનાથી લેન્થને ડિવાઈડ કરી નાખીએ. તો લેન્થ શું થઈ જશે? કટ થઈ જશે. તો તમને આવું ઇક્વેશન મળશે, મ્યુ 0 આઈ એ આઈ બી અપોન 2 ઇન્ટુ ડી. બરોબર? એલ છે એ કેન્સલ થઈ જશે. તો આ તમને ફોર્સ મળી ગયો પર યુનિટ લેન્થ. બરોબર? નવું કાંઈ જ નથી, ખાલી લેન્થને ડિવિઝનમાં મૂકી દેવાનું. તો આ આપણને એક જે અત્યાર સુધી આપણે એમ્પિયરની ડેફિનેશન આપતા હતા, બરોબર, એ એમ્પિયરની ડેફિનેશન હજી એક રીતે આપી શકાય. તો એ શું છે? તો કે ટુ ડિફાઇન એમ્પિયર, it is the current which is maintained in each of the two very long, straight and parallel conductors of negligible cross section. બે વાયરમાંથી જે કરંટ પાસ થાય છે આની વેલ્યુ તમે 1 એમ્પિયર કહી શકો. બે વાયરમાંથી પાસ થતા કરંટને તમે 1 એમ્પિયર કહી શકો. ક્યારે? તો કે when they are placed 1 મીટર અપાર્ટ. ઇટ મીન્સ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું લેવાનું? 1 મીટર. એન્ડ ફોર્સ એટ્રેક્ટિવ ટુ ઈચ અધર કેટલું હોય? તો કે 2 ઇન્ટુ 10⁻⁻7 ન્યૂટન જેટલું. ઇટ મીન્સ બે વાયર છે એ એકબીજા ઉપર 2 ઇન્ટુ 10⁻7 ન્યૂટનનો એટ્રેક્ટિવ ફોર્સ લગાડે જો બે સેમ ડિરેક્શનમાં હોય, અને રિપલ્સિવ ફોર્સ લગાડે જો ઓપોઝિટ ડિરેક્શનમાં હોય. બરોબર? તો આ ફોર્સનું મેગ્નિટ્યુડ જો 2 ઇન્ટુ 10⁻7 ન્યૂટન હોય, ક્યારે? તો કે જ્યારે એમાંથી કરંટ જે પાસ થાય છે એ 1 એમ્પિયર હોય ત્યારે, અને બેમાંથી કરંટ 1 એમ્પિયર, અને બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું લેવાનું? 1 મીટર. તો તમે આ કરંટને 1 એમ્પિયર કહી શકો જો બે વચ્ચે લાગતું એટ્રેક્ટિવ ઓર રિપલ્સિવ ફોર્સ 2 ઇન્ટુ 10⁻7 ન્યૂટન હોય તો. બરોબર? જો ડિરેક્શનમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય, વિડીયો હજી એકવાર જોઈ લ્યો. હવે તમારે ડિરેક્શન જાતે જ થોડીક ફાઇન્ડ આઉટ કરવી પડશે અને સમજવી પડશે. બરોબર? છતાંય ન સમજાય તો કયો, હું એક ડિરેક્શન ઉપર પાછો એક સ્પેશિયલ આપણે જેમ વિડીયો બનાવીએ છીએ એમ નાનકડો એવો વિડીયો બનાવી અને પોસ્ટ કરું. જો ન સમજાય તો છે એકદમ ઇઝી ટોપિક જ, મને ખબર જ છે તમે બધા જીનિયસ બાળકો છો એટલે થઈ જ જશે, આઈ એમ ડેમ શ્યોર. બટ છતાંય જો કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને પર્સનલી કોલ મેસેજ કરી શકો છો. બરોબર? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. આજના લેક્ચરનું હોમવર્ક તો કે આપણે એક્ઝામ્પલ જોયા, જે થિયરી જોઈ. બરોબર? પહેલાં ટોરોઇડ જોયું, પછી ફોર્સવાળો જે ટોપિક જોયો, બેયની થિયરી, અને વચ્ચે એક એક્ઝામ્પલ જોયું. તો 2 થિયરી 1 એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં લખી અને મને સેન્ડ કરવાનું છે. ટેક્સ્ટબુકની લેંગ્વેજનો ખાસ યુઝ કરજો. બરોબર? હું લખું છું એવું જ નહીં લખવાનું. હું તમને સમજાવવા માટે શોર્ટમાં ઇઝી લેંગ્વેજમાં લખતો હોય, પણ ઇઝી લેંગ્વેજમાં આપણને કમ્પ્લીટ માર્ક મળે, ફૂલ માર્ક્સ મળે, ભલે સાચું જ હોય, પણ શોર્ટમાં લખ્યું હશે, ઇઝી લેંગ્વેજમાં લખ્યું હશે, ટેક્સ્ટબુકના વર્ડ નહીં આવતા હોય, બરોબર, તો પૂરા માર્ક નહીં પણ મળે થિયરીમાં. બરોબર? તો એવું ના થાય, આપણા માર્ક્સ ન કપાય, એના માટે થઈને આપણે શું કરવાનું છે? તો કે ટેક્સ્ટબુકની લેંગ્વેજ ફોલો કરવાની છે. તો સમજવા માટે તમે વિડીયો રેફરન્સ લ્યો, લખવા માટે તમે ટેક્સ્ટબુકનો રેફરન્સ લ્યો. બરોબર?
તો આટલું હોમવર્ક લખી અને મને સેન્ડ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.